વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દશામાના વ્રત પૂર્ણ થયા ત્યારે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું અને આ કૃત્રિમ તળાવ ખાતે મા દશામાનું વિસર્જન શહેરીજનો દ્વારા કરવામાં આવ્યું હતું। હવે ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે એટલે બનાવેલા કૃત્રિમ તળાવની સાફ સફાઈ કોર્પોરેશન દ્વારા મોડે શરૂ કરી છે। કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તે યોગ્ય છે, પરંતુ જે રીતે સાફ સફાઈ થઈ રહી છે અને કૃત્રિમ તળાવમાંથી માતાજીની મૂર્તિઓ જેને કોર્પોરેશનની કચરાની ગાડીમાં લઈ જવામાં આવી રહી છે ને તેને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। જાણે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ખેલ રમી રહ્યા હોય, રમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવું સ્થાનિકોનું કહેવું છે। તરસાલી વિસ્તારના કૃત્રિમ તળાવ ખાતે સાફ સફાઈ કરવા પહોંચેલી ટીમ દ્વારા જે મૂર્તિઓ તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે મા દશામાની, તેને કચરાની ગાડીમાં લઈ જવામાં આવીને જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આ તરસાલી વિસ્તારમાં અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। હાલ આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ, 10 દિવસ સારી રીતે એમને રાખીએ છીએ અને તે બદલ આપણે ધૂમધામથી ઘરે લાવીએ છીએ અને ધૂમધામથી એમનું વિસર્જન પણ કરીએ છીએ। અને અહીંયા એમને વિસર્જન કર્યા બાદ અમે 10-15 દિવસ બાદ જોવામાં આવે છે કે માતાજીના હાથ તૂટી જાય છે, પગ તૂટી જાય છે, તેથી એ લોકો બહાર કાઢીને કોઈ કચરાના ડબ્બામાં કશે બીજે લઈ જવામાં આવે છે। અમે વર્કરને પૂછવામાં આવે છે ત્યારે અમે વર્કર લોકો એવું કહેવામાં આવે છે કે અમે વાસદ લઈ જઈએ છીએ, અમે રણોલી લઈ જઈએ છીએ નદીમાં વિસર્જન કરવા માટે બીજી જગ્યાએ। તો અમારું કહેવું તો એવું જ છે કે અહીંયા નહીં પણ બીજે કોઈ જગ્યાએ આપણે વિસર્જન કરવું જોઈએ। આવા કૃત્રિમ તળાવ આપણે ના બનાવવા જોઈએ। આ વસ્તુ ખોટી છે, બસ એટલું જ કહેવું છે મારું। જય માતાજી। આપણું નામ રુદ્ર ગોહિલ જયેશભાઈ। જય દશામાં, જય માતાજી। તમે જોઈ શકો છો તરસાલી વિસ્તારમાં આપણા સ્વામિનારાયણ મંદિર સામે કૃત્રિમ તળાવ બનેલું છે। તમે જોઈ શકો છો કે 10 દિવસમાં આપણે માતાજીની સેવા પૂજા કરી રહ્યા છીએ, આપણે બધું કરી રહ્યા છીએ, ધામધૂમથી માતાજીને લાવીએ છીએ, બધું કરીએ છીએ। તમે જોઈ શકો છો કે કૃત્રિમ તળાવ આપણે બનાવ્યું છે મહાનગર સેવા સદનમાં વીએમસી વાળાએ। તમે જોઈ શકો કચરાના ડબ્બામાં માતાજીને લઈ જવામાં આવે છે। તમે જોઈ શકો કેટલી ખંડિત મૂર્તિ છે। 10 દિવસ માતાજીની સેવા પૂજા કરીએ છીએ, આપણે બધું કરી શકીએ છીએ, પણ આવા 10 દિવસમાં પછી અઠવાડિયું મહિનો થઈ જાય છે, એના પછી આવી રીતે તમે મૂર્તિ કાઢીને લઈ જાઓ છો। 10 દિવસમાં આવા કચરાના ડબ્બામાં લઈ જવામાં આવે છે અને એ લોકો એવું બોલી રહ્યા છે કે અમે વાસદ લઈ ગયા છે, અમુક જણ એવું બોલી રહ્યા છે કે અમે રણોલી લઈ જવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આ કચરાનો ડબ્બો છે, કચરાના ડબ્બામાં માતાજીને લઈ જવામાં આવે છે। આપણે 10 દિવસ પૂજા કરીએ એની માટે બહુ મોટો હિન્દુ ધર્મ માટે તો એ છે, તમે જોઈ શકો છો। બસ અગાઉ તળાવોમાં મૂર્તિનું વિસર્જન થતું હતું ત્યારે આવી કોઈ સંકટ નહોતું આવતું। હાલમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે ત્યારબાદ જ ભગવાનની આ રીતેની દયનીય દશા થાય છે। શું કહેશો એ બધા? બસ તમે હું કહી શકું છું કે આ કૃત્રિમ તળાવ બનાવવાનું બંધ કરી દો, કેમ કે તળાવમાં અગાઉ હાલ દો, કેમ કે કૃત્રિમ તળાવમાં 10 દિવસ અઠવાડિયું 10 દિવસ માતાજીની સેવા કરીને આપણી પૂજા બધું થઈ જાય છે, વિસર્જન કરી શકીએ છીએ આપણે। એના પછી મહિના અગાઉમાં જેવા ગણપતિ બી આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે હવે એમાં ગણપતિ બી છે। તમે જોઈ શકો છો કે હવે માતાજીની મૂર્તિ આવી રીતે બહાર કાઢી શકી છે આટલા અઠવાડિયામાં, તો ગણપતિની બી મૂર્તિ આપણે કેવી રીતે આ લોકો બહાર કાઢી શકશે, બધું કરી શકશે। એટલે તમે હું કહેવા માટે એવું જ માનું છું કે કૃત્રિમ તળાવ બંધ કરીને મોટા તળાવો જ અમને આપો કે અમે આગળ જઈને ગણપતિ બી આવી રહ્યા છે, ગણપતિના વિસર્જન મોટી તમે જોઈ શકો છો કે મોટી પ્રતિમા અને મોટા ગણપતિ બનાવવામાં આવ્યા છે આગળ વર્ષે। તમે જોઈ કૃત્રિમ તળાવ હપુચા બંધ કરી દો, અમારે ખાલી એટલી જ માંગ છે, બાકી કશું છે નહીં। અમને કૃત્રિમ તળાવ નથી જોતા। કૃત્રિમ તળાવમાં ક્યાંક હિન્દુઓની માતાજીના ભક્તોની લાગણી દુભાઈ રહી છે આ પ્રત્યે? તમે જોઈ શકો છો કે હિન્દુ લોકો તો બહુ દુઃખીમાં છે, હમણાં બી અમે દુઃખ જ છે। એટલે અમે તો કહી શકીએ કે અમારા માતાજીને 10 દિવસ અમે સેવા પૂજા કરીએ છીએ, તમે કચરાના ડબ્બામાં ના લઈ જાઓ। એવું હોય તો તમે કોઈ સારી જગ્યાએ મહીસાગર છે, બધે છે, કોઈ બી તળાવમાં સારી રીતે વિસર્જન કરો, વેટા તળાવમાં। બસ ખાલી અમારી એટલી માંગ છે, ખાલી કચરાના ડબ્બામાં ના લઈ જાઓ। કચરાના ડબ્બામાં માતાજીને 10 દિવસ અમે સેવા પૂજા કરીએ છીએ, તમે 10 દિવસ માતાજીને કચરાના ડબ્બામાં લઈ જાઓ છો, કૃત્રિમ તળાવમાંથી બહાર કાઢો છો। બસ આટલું અમારી માંગ છે અને અમને પરમાર આર્યન